સરકારે વળતરની જાહેરાત કર્યા બાદ પણ ખેડૂતો હજી કદાચ નાખુશ જોવા મળી રહ્યા છે। આ વાત અત્યારે એટલી કહેવી પડી રહી છે કેમ કે જે પ્રકારે ખેડૂતો જે છે તે રોષે ભરાઈ રહ્યા છે અને જેટલા આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે તે સરકારને હવે ચીમકીઓ આપી રહ્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબી અને જેતપરના જે ખેડૂતો છે છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને એ બાદ આપણે જોયું બી ખરી કે સરકાર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી, પરંતુ આ વળતરની સામે પણ અત્યારે ખેડૂતો જે છે નાખુશ જોવા મળી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે આ તો ખાલી માત્ર તમે બમણું વળતર આપ્યું છે, પરંતુ જે માંગો અમે માંગી હતી અને જે માંગો અમે તમારી સામે મૂકી હતી એ કોઈ પણ માંગ હજી સુધી પૂરી નથી થઈ। હવે આ મુદ્દાને લઈ જ્યારે જેતપર ખાતે ખેડૂત આગેવાનો પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને સરકારને શું કહ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ। એકવાર એવી છે બોલાવો કે દિલ્હી નહીં પણ દિલ્હી વાળા જે એની વાયસુ નાખતા હોય ને ખા ખા ખા, એને ખબર પડવી જોઈએ કે ઊંધો ફરાણો જય જવાન જય જવાન। હવે મિત્રો, આ બોલવાનો ના રાજકારણનો આપણો વિષય છે નહીં, પણ થતા આ મોરો હાલી જવું। હવે વાત જાણે સરકારે આપેલી મૌખિક પરિભાષા કાલે કેબિનેટમાં બેઠક કરી, આમ ગણે વાંચીને તો એ આપણે રજૂઆત કરે ગુજરાતીમાં, આ બધાને આપણે બેહર્યા, બીજો લખી દઈએ ને એ ગુજરાતીમાં ટેબલમાં પન્નું લખીને વાંચતા હોય, પછી ભૂલ પડે ને અહીંયા વળી કીએ કે ખમો તો શું ને જોઈ લો। તો તારે જાહેરાત જે કરી સરકારે, આપણે સરકારને એમ કેવું છે કે ભાઈ તમારે જાહેરાત કરવાની જરૂર નથી, આપણે જમીન વેચવાની છે તો આપણે દલાલને ખાલી એટલું જ કહેવાનું હોય કે ભાઈ 80 આવે તો દેવી કે કરોડ આવે દેવી। જે લાઈન વીજ કંપની નીકળે છે એ કેન્દ્ર સરકારમાંથી મંજૂરી લઈને આવી છે, તો કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ જ અમે વળતર માંગી હતી, અમારે દલાલની જરૂર નથી। તો આ રાજ્યની સરકારને હું કહેવા માંગુ કે તમે દલાલી છોડો, તમારે પરિપત્ર જાહેર કરવાની કોઈ જરૂર જ નથી। તમારે કંપનીને એમ કહેવાનું છે કે ભાઈ તમે જે રીતે મંજૂરી લાવ્યા છો એના જે ક્રાઇટેરિયામાં જે રૂલ્સ કરવાના છે તમારે એ તમે કરો। રાજ્ય સરકારને એટલું જ કહેવાનું હોય, તો રાજ્ય સરકાર વાંદરી ઘાઘરી પહેરી હોય એવી રીતે નાચવાનું કારણ શું? આયો તો જો ભાઈ કોઈની બીક નથી, મોરે મોરો જ હંબા ભવને જ હાલવાની ટેવ છે। ઠાકરેજી મારું ગામ હે, નિલેશ જસમત પારજીયા। કાલે બપોરે લખતા મને એક વિચાર આવ્યો, કારખાને કામ કરવા ગયો તો મેં કીધું આ બધા એસોસિએશન જાય, મેં કીધું આપણો શું ગુનો છે? પેલા તો બીક લાગતી હતી, હું મેસેજ નાખ્યા પછી ઘરે ગયો તો ઘરના ક્યાં કેમ મોરા લાગો, મેં કીધું હાલતા હલાઈ ગયું એ પણ કાલ ખબર પડે। પણ દાયરા એના કરતા 4 ગણો માણસો એ આ વેલ એજ્યુકેટેડ માણસો છે, સીએ, વકીલ, મહેતાજી, એમાં આ ગામ તો મહેતાજીનું ભીષ્મ પિતા કહેવાય। આખા મોરબીમાં જેટલા મહેતાજી હે, આ કાંઠાથી ઘનશ્યામગઢથી ચાલુ કરીને ચમનપર સુધી જાવ તો 60 થી 70% ખાલી આ કાંઠાના છે, મોરબીના આલીપા। તો અમારે તો જવું પડે, અમારો શું વાર? આ સરકારને હજી ખબર નથી કે ભાઈ શું કરવા તમે જઈ રહ્યા હો। આ નકામું હે, ઊંધા કરે ભીખ નો મગાય, માગતા હોય અહીંયા માગો। કાલે જે જાહેરાત કરી હતી પછી આપણે જે આગેવાનો જેને આપણે શબ્દનો ઉપયોગ કર્યો છે, જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ કાયમ કરતા હોય ને, એ લોકોએ ભાજપના સ્ટેટસ ચડાવ્યા કે ગુજરાતની સર્વોપરી ખેડૂતને રાહત આપતી સહાયની જાહેરાત કરી। ભાઈ સહાય નથી, આ તો અમારો હક છે, માગી એનું તમે હજી 25% માન આપ્યું છે, હજી લેખિતમાં તો લાવો અહીંયા સ્ટેજ ઉપર, હજી કોઈ લેખિતમાં તો આપો અહીંયા, ખાલી બોલે કામ નો આલે, એના માટે કરવું પડે। કોઈ પણ કાર્યની શરૂઆત કરો તમે ધીમી ગતિએ, કોઈ પણ દિશામાં આગળ વધો, પરિણામ આવે 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 ને આવે, કોઈ પણ શંકાને સ્થાન નથી, વિજય થવાનો છે। પેલા તો હું અહીંયા 15, 16, 18 જણા જે અહીંયા 16 દિવસથી ભૂખા રહ્યા ને એને હું એક 100 ટોપીની સલાહ આપું। અમે
વિચારો તમે 2 દી ભૂખ્યા નો લખી આપો, સવારે કલાક મોડું શિરામણ મળે ત્યાં તો ધુઆ થઈ જાય કે ભાઈ ખબર નથી પડતી મારે જવાનું હોય. પણ આયા એના ઘર મૂકીને તમે વિચાર તો કરો. આજ આટલા દીથી આ સેવા આપતા હોય એ માણસો, તમે એનો તો વિચાર કરો. આપણે અડધી કલાક ધંધેથી મોડા જાય તો સીઆઈડી નો 3 વાર ફોન આવી જાય. એટલા પૈસા અરે આવી માવતર નિરાશ તો રાખ. અહીંયા જે 20 દિવસ 25 દિવસથી આ લડત આપે છે એને 100 ટોપીની સલામ આપી. આ કરવું બહુ અઘરી વસ્તુ છે. તમે ખાલી તમારું ઘર મૂકીને ખાલી 2 કલાક તો બહાર જાઓ, 6 ફોન આવે કે હાંજે કેળા નથી લેતા આવજો ને. મારી વાણીને વિરામ આપતા જો વાત કરું તો હું ખબર સુધી બોલી શકું એમ છું. એક વસ્તુ બીજી વાર રિપીટ ન થાય એ જવાબદારી. 1 મિનિટ હું મારા એક આગેવાન આપું છું. મારી અહીંના આગેવાનોને રિક્વેસ્ટ છે, આ સરકાર જ્યાં સુધી તમને લેખિતમાં બાંયધરી નો આપે ત્યાં લગી તમે માનશો નહીં. આ સરકાર છે ને એ કોઈની નથી, સમજી લેજો. જ્યાં લગી લેખિતમાં બાંયધરી નો આપે, અહીંનું જે સંચાલન કરતા હોય એની મારે રિક્વેસ્ટ છે, જ્યાં લગી પાકી બાંયધરી નો આપે ત્યાં લગી લેતા નહીં. અને કોઈ પણ રાજકીય આગેવાનને તમે આગળ ન આવવા દેજો. તમારી સફળતા જો તમારે કરવી હોય તો કોઈ પણ રાજકીય આગેવાનને, એ બધાય દૂધે ધોયા નથી હોતા, બધાય મેલા હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ રાજકીય આગેવાનને તમે આવવા દેતા નહીં. અહીંનું જે સંચાલન કરે છે એ જ સાચા છે, તમે સમજી લેજો. કોઈ પણ હજી કહું છું, જ્યાં લગી બાંયધરી નો આપે ત્યાં લગી તમે આ લોકોને નમતું આપતા નહીં. એ લોકો આપણું કાયું કરી નથી લેવાના. હવે એક બોલતા વાત રહી ગઈ હતી. હવે સરકાર આપણે કેમ ગઈઢા પોઈતા ફરતે હાથો કરતા, આમ એ કુંડાળું કરીને ઈની રાડેથી હાથું કરતા કે આપણું રોકી ગયું, વચ્ચે ખોલી દેતા કે મારો કોઈ લેતા નહીં. એ રીતે સરકારે જી આપણા એરિયા મુજબનો 1 મીટર વધારે આપ્યો છે. ભલે આપ્યો કઈ વાંધો નથી, પણ એને ખબર નથી અમે 2 મીટરનો તો શેઢા રાખી. ચાહે કોઈ પણ ઉદ્યોગપતિને પૂછો, ખેતરમાંથી લાઈન નીકળી હોય ને બિન ખેતી કરવા જાય તો તમને કેટલા મીટર ઈ તારથી મુકાવશે, ઈ મુકાયેલી જગ્યાનું વળતર કોણ આપશે? લગભગ મારા આઈડિયા મુજબ 65 થી 70 મીટર અથવા 50 મીટર ઈ લાઈન થી આપણે જગ્યા છોડવી પડે. કોઈ પણ હેતુથી બિન ખેતી તમે કરો તો 2 ગોળ 50 મીટર મૂકવું પડે. તો ઈ મૂકીને આપણી જમીન છે નો ડ્યુ નો એનઓસી દાખલો લેવા જવો પડશે પાવર ટીક પાસેથી કે ભાઈ આનો નો ડ્યુ દે ને. આ કાફરના પેટના જાડી ચામડીના હલકીના તમને 10 લાખના વહીવટનું કરશે. એ 12,000 ની નોકરી કરતો હોય ને એ કહેશે સાહેબ ને 10 દેવા પડશે. વાત થઈ ગઈ છે. વિચાર કરો, વળતર કારનું તો લેવાનું જ છે, પણ જે સાઈડમાં જગ્યા મૂકે એનું વળતર કોણ દેશે? એ વાણિજ્ય હેતુથી આપો. તમે આ જિલ્લાની જગ્યા કોઈ મફત નથી, આખા ગુજરાતની જિલ્લાની જગ્યા કોઈ મફત નથી ભાઈ. આપને ખબર છે દિવસે દિવસે તમે 2047 ના સપના અત્યારે દેખાડો હો, અત્યારે પહેરવા ખીચામાં કાંઈ નથી, ઝાબા ફાડી નાખ્યા કાકા. હવે તો શરમ કરો. હજી તાજેતરમાં ચૂંટણી ગઈ છે. જો આજ ચૂંટણી પહેલા 2 મહિને જો આ મુદ્દો હોત તો ખબર પડે કેટલા વીએ હોત ગોબો ઉપડી જાય. આ તો વૈદ્યને કીધું કે ભાઈ અમારે હજી આ કામ બાકી છે એટલે મૂકી દીધું હતું. પણ આ સરકારને ઈ કહ્યું કે ભાઈ તમે 21 દિવસમાં અમને એનઓસી ફરજિયાત આપવું પડશે. અમે કોઈ પણ જગ્યાએ બિન ખેતી કરી કે લાઈન નડતરરૂપ હોય ને અમારા ખેતરમાં ભવિષ્યમાં બાય ચાન્સ કાયદેસર લીગલી કાયદેસર આપણે જરૂર હોય ને આગા પાછી લેવાની થાય તો ઈ સરકારને એમાં બાંધવી પડે કે ભાઈ આ નડતરરૂપ કાયદેસર છે ને હું આ યોજનાથી બિન ખેતી કરું તો થોડીક આ ઘી લઈ લેજે. ખાલી એમ કહેવાનું, સાહેબ એમ નહીં કહેવાનું કે આ તારી માને તમે ખોડીને ગયા 15 વર્ષ પહેલા એને આગી કરજો. ને હજી હું એમ કહું છું કે જૂની લાઈનો નીકળી ગયા મિત્રો, એકવાર તમારા છોકરાને આખા કાગળિયાની ફાઇલ મળતા પહેલા દઈ જાજો કે આ 30 વર્ષ હે બટા, 31મું વર્ષ ચાલુ થાય ને દિવાળી દી મુહૂર્ત કરજે અને કાઢવાનું. તમે પૂરેપૂરી સર્વ ખેડૂતને વિનંતી છે કે જે ખેતરમાં તાર આવતો હોય, થાંભલે આવતા હોય એની હાઈ ક્લાસ ઉપર નામ હેડિંગ બાંધીને કે આ બાપાનો થાંભલો
એવી એક ફાઇલ બનાવીને જાજો અને બધા ડોક્યુમેન્ટ એમાં રાખજો એટલે ખબર પડે આ કેટલા વર્ષ પૂરું થાય છે. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. કિસાન. હવે અહીંયા તમે જે રીતે ખેડૂત આગેવાનોને સાંભળ્યા છે અને તેમના દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તેને લઈ આગામી દિવસોમાં સ્પષ્ટપણે જોવાનું રહેશે કે સરકારને અને ભાજપને ખાસ કરીને આ મામલે કેટલી અસર જે છે પડે છે. કેમ કે થોડાક જ સમયની અંદર જ્યારે 2027ની ચૂંટણી આવી રહી છે તેવામાં ભારતીય જનતા પાર્ટીને હવે આ ખેડૂતોના મુદ્દે કેટલું જે છે ભારી પડે છે. કેમ કે જે પ્રકારે અત્યારે ખેડૂતોનો રોષ તમે જોયો વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.